પાવર ગાઈસ પાવર પતી ગયો છે. હેલો ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આશીષ વાઘેલા વ્લોગ્સ. સો આજે છે આપણા 10 દિવસના વ્લોગિંગ ચેનલનો ડે 6 અને આજે સોમવાર હતો તો ફટાફટ રેડી થઈ ગયા આપણે ઓફિસ જવા માટે. અને આજે તો થોડો નાસ્તો બી કર્યો, ટાઈમ હતો આપણી પાસે એના માટે, બાકી રોજ તો ભાગી જાય એમને. હવે હું રેડી થઈ ગયો હતો અને પછી ફટાફટ નીકળી ગયો ઓફિસ માટે અને ઓફિસ પહોંચી બી ગયો. ત્યાં જોયું તો પાછળ મેનેજર પણ આવી ગયા હતા. પછી ઓફિસમાં ગયા અને આજે ટિફિન લઈને ગયો હતો ઓફિસ, તો ટાઈમ હતો થોડો, તો એના માટે નીચે થોડી વાર બેસવા બી ગયા અને છતાં થોડો ટાઈમ બચ્યો હતો તો પછી આ મોબાઈલનું સ્ટેન્ડ ચેક કર્યું ઓફિસમાં. ત્યાંથી નહીં થાય કહું તો એ કનેક્ટ કરવું પડે બધું, એનું પાવર, આનું પાવર છે ને અંદરથી પતી ગયો. પાવર ગાઈસ પાવર પતી ગયો છે. આજુબાજુની બધી જમીનો જ લઈ લે ઘરે. હા, એના ઘરની બાજુ મોટો પ્લોટ હતો તો ત્યાં ફ્લેટ્સ બનવાના હતા. હા, બધું ડેડિકેટેડ મેનેજર. મેનેજર ગાડીઓની રીલ બી આવે સ્ટેન્ડમાં જ ભાઈ પાણી પીવે છે. એ ગિમ્બલ આવે, એ અલગ આવે. અહીંયા સ્ટેન્ડની વાતો ચાલે છે. મને તો નો યાર, હું ક્યાં હું? અહીંયા જ છો ભાઈ, ક્યાં હોય તમે? મોદી 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 ગુજરાતીમાં મોદી ગુજરાતની. લંચ બ્રેક પૂરો થયા પછી પાછા કામે લાગી ગયા. બટ આજે કંઈક પ્રોબ્લેમ હતી અમારા સર્વરમાં, જેમના સર્વરમાં, તો એટલું બધું કામ તો થયું નહીં. બટ એના સિવાય જે પણ ઓફલાઈન વર્ક હતું એ કમ્પ્લીટ કર્યું. પછી એટલામાં ટાઈમ થઈ ગયો ઘરે જવાનો, 7 વાગી ગયા સાંજના. તો નીકળ્યા. વરસાદ થોડો ઘણો આવ્યો હતો, બટ નીકળવાના ટાઈમે બંધ થયું કે સૌથી સારું થયું, ગાડી વાળી પડી ગઈ હતી. પછી હું આવ્યો આ દુકાને, મીન્સ કે મારે પનીર લેવાનું હતું, રોશનીના ત્યાં આપવા જવાનું હતું, તો એનો ઓર્ડર આપી દીધો. પછી વેટ કર્યો થોડી વાર, એ બને છે ત્યાં સુધી. અને હું અત્યાર સુધી બસ એ જ વિચારતો હતો કે બસ વરસાદ ચાલુ ના થવો જોઈએ, નહીં તો પછી આપણે ક્યાંય જવાશે નહીં. ઓફિસથી છૂટી ગયા અને પનીર લઈ લીધું. હવે રોશનીના ઘરે આપવા જવાનું છે, બટ વરસાદ જપતો જ નહીં. કંઈ નહીં, જોઈએ, પડીને જઈએ. સાસરીમાં પહોંચીને આઈફોન ચેક કર્યું થોડું, બટ મારા માટે નથી. આ મારા શાળા માટે છે. મારા માટે તો તમે મને થોડો વાયરલ કરો, મારા ફોલોઅર્સ મીન્સ કે સબસ્ક્રાઈબર વધારો, કંઈક અર્નિંગ થાય તો હું લાવી શકીશ. બાકી હપ્તા ભરવાની તાકાત નથી, મીન્સ કે ભરવા જ નથી. તાકાત તો છે, ઘણું વખત લીધું છે બધું, બટ નહીં ભરવા આઈફોનના હપ્તા મારે. તો સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કમેન્ટ કરો અને લાઈક તો કરજો જ, તો હું જલ્દી આઈફોન લાવીશ તમારા ભરોસે. ત્યાંથી નીકળ્યા પછી હું ગયો મેઘાના ઘરે, મારી બહેનના ઘરે. ત્યાંથી મારે કંઈક લેવાનું હતું એના માટે. તો પછી એ લઈને પાછો નીકળી ગયો ઘરે જવા માટે, કારણ કે વરસાદ આવે એના પહેલાં ઘરે પહોંચવું પડશે ફટાફટ. બટ ત્યાં મને દેખાયા મારા મિત્રો બહાર બેઠા હતા, તો એમની જોડે થોડી વાર ઊભો રહ્યો. તારા ઘર તો નહીં ચાલતા. આખી રાત તારા હું આવું છું, હું નહીં આવતો તો કોની ગલત નહીં આવું, બરાબર? તો પછી ત્યાં ઘરે માસી લોકો બી આવ્યા હતા, તો એમની જોડે થોડે બેઠો, વાતો કરી, અને અહીંયા આજનો દિવસ પૂરો થયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આશીષ વાઘેલા વ્લોગ્સ.